સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું નવા વ્લોગમાં। મિત્રો ઉઠીને જોયું તો આ ભાઈ તો ચશ્મા વસમાં પહેરીને એટીકેટી થઈને બેઠા હતા સવારના પોરમાં। પછી મિત્રો મારી નજર ગઈ દૂર આકાશમાં। પછી મિત્રો લઈ લીધો આપણે સનસેટનો સીન। પછી મિત્રો મને લાગે એક આંબો પાકી ગયો છે। પછી બાજુમાં જઈને જોયો તો ખબર પડી કે આ તો પપૈયો હતો। પછી મિત્રો આવી ગયો આપણા માટે ચાય નાસ્તો। મેં કરી લીધું ચાય નાસ્તો। મિત્રો હું ચાય નાસ્તો કરતો જ તો ત્યાં તો આવી ગયા રૂનક્ષભાઈ બધું રમણ ભમણ કરવા। મને કે પપ્પા દેવ માવો ખાઈ દઉં। મેં કીધું બેટા ઈ તમારે નાખવા આપી દો પાછો હમણાં ઊંધી ના થઈ જશો। પછી મિત્રો આપણે નાઈ ધોઈને થઈ ગયા રેડી। મિત્રો હું કામ ઉપર જતો જ હતો તો આ ભાઈ આવી કે મારે આલવો છે પપ્પા। મિત્રો આપણું પાર્સલ આપી દીધો પાછો એની મમ્મીને। મારે મિત્રો જાવ તો કામે પણ આ ભાઈ મને જવા જ નતા દેતા। પછી ફાઇનલી મિત્રો નીકળી ગયા આપણે કામે। આવી ગયો રવેચીનગર। આ છે મિત્રો સિવિલ ખાવા સટવાનું બોર્ડ। આ છે મિત્રો પબલા વાળો હોકરો। ફાઇનલી મિત્રો આવી ગયા આપણે સિવિલ ખા ગામે। પછી મિત્રો આવી ગયા આપણે બાવાજીની હવેલી। પછી મિત્રો જો આપણે મુકેશભાઈ। પછી મિત્રો આવી ગયા ચકુભાઈ। પછી મિત્રો ચકુભાઈને ખબર પડી ગઈ કે આરે કાંક ભડવાઈ કરે સામુ જ નતો જતો। પછી મિત્રો જોયો ચકુભાઈ સામે। મિત્રો આવી ગયા ફોઈ મને કે આને મૂકી આવતો વાડી। મિત્રો વાડીએ પહોંચે ત્યાં તો ફુવા ધાર્યું ગાતા હતા। મિત્રો હું તો વાડી અંદર ગયો નહીં, બારે દરવાજેથી જઈને મૂકીને ભાગી આવ્યો। પછી આ તો મિત્રો નાગુબા બી ફાર્મ। પછી આ છે મિત્રો બાજરો, બે કાળા કલરના સ્કોર્પિયો। આ છે મિત્રો લેમ્બોર્ગિની નો ડ્રાઈવર। આ રહી આપણી લેમ્બોર્ગિની। આમને તો તમે ઓળખતા જશો સિયોલખા ગામના વાસીઓ। જે ઓળખતા હોય એ કમેન્ટમાં જણાવી દેજો। બાકી બાદુસિંહની બેણીને કોઈ લાગે નહીં। પછી મિત્રો રખડવાનો કર્યો બંધ ને આવી ગયા થોડાક કામ કરવા। ત્યાં તો મિત્રો આવી ગયા બાલુભા મને કે લે માવો ખા। મેં કીધું આપો આપો મફતનું આપણે કાંઈ મૂકતા જ નથી ને। પછી મિત્રો ટાઈમ થઈ ગયો તો ઘરે જમવા જવાનું। નીકળી ગયા અમે ઘરે જમવા। વચ્ચેથી મિત્રો અમે લઈ લીધી સ્ટિંગ। પછી મિત્રો એક હાથે હોંડા હલાવતા મેન રાજી પી નાખી સ્ટિંગ। જોતો કારો બૂથો એને એમ કે હું કેવો લાગતો હોઈશ। પછી ફાઇનલી મિત્રો આવી ગયા અમે ઘરે। રાજેશભાઈ ખોલી નાખ્યો દરવાજો। મિત્રો ઘણીવાર બક્યા પછી એનાથી માન દરવાજો ખોલ્યો। પછી મિત્રો જમી લીધો। જમીને જતો તો કામે તો તાપ લાગે વાત મૂકી દો મિત્રો। મિત્રો આવા તડકામાં જે કામ કરી લેતા હોય એ કાંઈ ધુરંધરથી ઓછા નથી। પછી મિત્રો ફાઇનલી નીકળી ગયા આપણે કામ ઉપર। પછી તમારા ભાઈએ થોડાક સીન સપાટા કર્યા। મિત્રો આ કયા પીરની દરગાહ છે કમેન્ટ કરીને જણાવજો। પછી મિત્રો આવી ગયા નવો કામ રાખ્યો તો હું મુહૂર્ત કરવા। મિત્રો આ ગણપતિ આપણે હાથે બનાવેલો છે, કોઈને બનાવવો હોય તો કહેજો। મિત્રો પછી આપણે આવી ગયા બીજી સાઈડ ઉપર જ્યાં કાકાશ્રી અને છોટેભાઈ છત લગાડતા હતા। પછી મિત્રો આવી ગઈ ચાય। પછી મિત્રો છોટેભાઈ પીવા મળી ગયા ચાય। આપણે પણ પી લીધી થોડીક ચાય મિત્રો। પછી મિત્રો ચાય પીને છોટેભાઈ અને મોહન કાકા લગાવવા મળી ગયા છત। કાજુ કાજુ બાબાની પછી મિત્રો છોટેભાઈ વિમલ ખાય ત્યારે ફાઇનલી મિત્રો કાકાશ્રીએ લગાડી નાખી છત। ભૂલથી છોટેભાઈ કણે વિમલ મંગાઈ ગઈ। જો મિત્રો છત લાગીને તૈયાર થઈ ગઈ। આને મિત્રો કાલે જ નવો સોડાઈ આવ્યો તો આજે બગડી ગયો કરમની કઠણાઈ। ફાઇનલી મિત્રો લઈને થઈ ગયા રવાનીના દવાખાને। એટલામાં ટાઈમ થઈ ગયો મિત્રો ઘરે જવાનું। ફાઇનલી અમે નીકળી ગયા ઘર તરફ। પછી મિત્રો લઈ લીધો થોડોક સનસેટનો વ્યૂ। પછી જો મિત્રો આ છે એમ્પાની દુકાન। મિત્રો દુકાનનું નામ શું છે એ તો ખબર નહીં પણ આ દુકાન બહુ પ્રખ્યાત છે લાકડીયામાં। પછી ફાઇનલી મિત્રો પેશન્ટને લઈને પહોંચી ગયા આપણે દવાખાને। મિત્રો આ પણ ધોકેબાજ નીકળ્યો, અહીંયા ચાલતો નતો દવાખાને ગયા ભેગે ચાલુ। પછી ફાઇનલી મિત્રો આવી ગયા આપણે ઘરે। પછી મિત્રો આપણે 150 રન ડોસીમાને કરી નાખ્યા થોડાક હેરાન। ખબર નહીં મિત્રો મારા અંદર કયો કીડો છે કે ડોસીમાની ગારું ખાતા વગર હાલે જ નહીં મને। તો મિત્રો આ તો આપણો આજે આખા દિવસનો બ્લોગ। જો તમને મારા બ્લોગ સારા લાગતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।